કરીએ ચોટીલાની તો તરણેટર ગામે શ્રી કૃષ્ણ ગૌશાળા તથા અંશુયા આશ્રમ અમરાપરના લાભાર્થે લકી ડ્રોનું આયોજન યોજવાનો દાવો કરીને લોકોને ટિકિટો વેચી મોટા પ્રમાણની રકમો એકત્ર કરીને છેતરપિંડી કરી હોવાથી હોબાળો મચી ગયો હતો। આ લકી ડ્રોના વિંછિયાના નાના માત્રાના થાનગઢના કાનપર ગામના ચોટીલાના નવા ગામના વાંકાનેરના ચિત્રાખડાના તેમજ થાનગઢના વિજડિયા અભેપર સહિતના આયોજકો સામે ચોટીલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા લકી ડ્રોના નામે લોકોને ભેગા કરીને જાહેર સુલેહ શાંતિમાં ખલેલ પહોંચાડવાનું ગેરકાયદેસર કૃત્ય કરનારાઓ જેટલા ઇસમો વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરીને ધરપકડ કરી હતી। થાનગઢ પોલીસને અત્રેની કોર્ટમાં હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે। અત્રેના ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના તરણેતર ગામે 2 દિવસ અગાઉ 6 ઈસમોએ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું। ધ લોટરીઝ રેગ્યુલેશન એક્ટ 1998 મુજબ ગુજરાતની અંદર આવા લોટ કરવા, ડ્રો કરવા, લકી ડ્રો કરવા જેવી જે પ્રવૃત્તિઓ છે સંપૂર્ણ પ્રતિબંધ છે। તેમ છતાં પણ 6 થી 7 ઈસમો દ્વારા આ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં લાખો ટિકિટો છે એ ટિકિટોની વેચણી કરવામાં આવી હતી અને કરોડો રૂપિયા છે ઉઘરાવવામાં આવેલા હતા। જેથી જે લકી ડ્રોનું જે આયોજન કરવામાં આવેલું હતું ત્યાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર લોકોના ટોળા ભેગા થયેલા હતા અને લકી ડ્રો ન થઈ શકવાના કારણે ત્યાં અફડાતફડી મચી ગઈ હતી અને જેના લીધે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ સુલેહ શાંતિમાં ભંગ તેમજ ખલેલ પહોંચાડવામાં આવેલો હતો। જેથી કરીને આ જે લકી ડ્રો કરાવનાર ઈસમો છે હીરાભાઈ જે ગ્રામભળિયા રહે નાના માત્રા તાલુકો વિંછિયા, લગધીરભાઈ કે કારોલિયા રહે કાનપર તાલુકો થાનગઢ, સુરેશભાઈ આર ઝરવરિયા નવાગામ તાલુકો ચોટીલા, મોરાભાઈ એસ ડાભી ચિત્રાખડા તાલુકો વાંકાનેર, નરસિંહભાઈ ડી સોલંકી વિજળિયા તાલુકો થાનગઢ અને રમેશભાઈ સી જેજરિયા રહે અભેપર તાલુકો થાનગઢ। આ તમામ 6 ઈસમોએ જે કૃષ્ણ ગૌશાળા તથા અંશોયા આશ્રમના લાભાર્થે આ લકી ડ્રો કર્યો હોવાનો વિગતો સામે આવી છે। જેથી આ તમામ ઈસમોએ લોટરીઝ રેગ્યુલેશન એક્ટ 1998, ધ પ્રાઇઝ ચિટનીસ એન્ડ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટ 1977 તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 126 મુજબના ગેરકાયદેસર કૃત્યો કરેલા હોય ભવિષ્યમાં આવી કોઈ પણ આ હુકુમતની અંદર આ વિસ્તારની અંદર કોઈ આવી પ્રવૃત્તિઓ ન કરે જે અટકાવવું ખૂબ જ જરૂરી હોય। જેથી કરીને આજે ઉક્ત 6 ઈસમોની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા છે અને ત્યારબાદ એમની જામીન અંગેની તેમજ કાયદેસરની પ્રક્રિયા એ હાથ